સર માફ કરજો, હું આરોગ્યથી આગળ વધીને ઘણા બધા સવાલ આજુ અમારી હોમવર્ક શીટ છે આપના માટે, અને આટલા બધા સવાલ છે, સમય ઓછો છે ને આરોગ્ય સિવાય પણ આપ કાયદા મંત્રી છો, ઉચ્ચ શિક્ષણ મંત્રી, મારે ઘણા બધા સવાલ પૂછવાના છે ને મને એવું લાગે છે કે કેબિનેટ મંત્રી જ્યારે અમારી સાથે આટલું ખુલીને વાત કરતા હોય તો દર્શકો તરફથી એક પણ સવાલ એવો ન રહી જાય કે આ માહિતી અમને ન મળી કે આ વસ્તુથી અમને કંઈક એવું જાણવા ન મળ્યું કે જે અમને ખબર નહોતી. એટલે મારી રિક્વેસ્ટ છે કે મારે ઘણા સવાલ છે, આપ જો ઝડપથી એના સારી રીતે જવાબ આપો. એટલે ટૂંકા જવાબ આપો. ના ટૂંકા નહીં પણ એટલીસ્ટ હું થોડું લાંબુ એટલા માટે કરું છું કારણ કે આરોગ્ય ઉપર અને શિક્ષણ ઉપર તમે પૂછવાના છો એ મને માહિતી હતી, અને હમણાં તાજેતરમાં પેપરો ભરી તમારી ચેનલો ઉપર આ બધું જે આવતું હતું એટલે પ્રજાને, ગુજરાતની પ્રજા પણ અવેર થાય સરકાર હવે શું કરી રહી છે. પણ અમે નથી ઈચ્છતા કે ઋષિકેશભાઈ જે આટલો બહોળો વિસ્તાર ધરાવે છે, આટલા બધા ડિપાર્ટમેન્ટ્સ જેમની પાસે છે, ઘણા ડિપાર્ટમેન્ટમાં, આ તો અમારો જર્નલિસ્ટ તરીકે સર અમારી ફરજ છે કે અમે જે સમસ્યા હોય ત્યાંથી પહેલાં શરૂઆત કરીએ, પણ ઘણા એવા કામો છે જે સરકારે આપના તરફથી આપના ડિપાર્ટમેન્ટે ખૂબ સારા કર્યા છે. આઈ હબની વાત કરીએ, આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની આપણે વાત કરી, નરેન્દ્ર મોદીએ જે 34 વર્ષ પહેલાં આપણે 1860ની એજ્યુકેશન પોલિસીથી માહિતગાર હતા, એ પછી એક જ વાર ફેરફાર થયો છે, નવી એજ્યુકેશન પોલિસી આવી, કેટલું બધું. એટલે ઘણા બધા સારા કામો છે, પરંતુ સમસ્યાઓની સાથે સાથે સારા કામોથી પણ પ્રજા માહિતગાર થાય અમારા થકી, એવો મારો એક પ્રયાસ છે. એટલે ટૂંકા જવાબ નહીં, પરંતુ જે માહિતી લોકો પાસે નથી, અહીંયા બેઠેલા દર્શકો પાસે નથી, એકચ્યુઅલી કદાચ મારી પાસે પણ નહીં હોય, એવું આપને તરફથી જાણવાની અપેક્ષા છે. એટલે હું ઝડપથી આગળ વધીને સર એ જ પૂછવા માગું છું કે નરેન્દ્ર મોદીની વાત કરી હમણાં આપણે કે એજ્યુકેશન પોલિસી નવી આવી, પરંતુ ગુજરાતમાં એ આપને શું લાગે છે કે ગુજરાત ક્યાં નવી પોલિસીના અમલીકરણમાં ગુજરાત ક્યાં અત્યારે? પહેલી વાત, નેશનલ એજ્યુકેશન પોલિસી દેશભરમાં ક્યાંય એની ટીકા અને સર્વગ્રાહી બની છે, એટલે એમાં ગુજરાત પણ આવી જાય ને ગુજરાત ઇમ્પ્લિમેન્ટેશનમાં સૌથી આગળ છે. 36 વર્ષ પહેલા નાના મોટા સુધારાઓ સાથે શિક્ષણ પોલિસી અમલમાં આવી હતી. આમ તો વર્ષો સુધી એની એ ચાલતી હતી. 1882થી જે પોલિસી મેકોલેએ બનાવી હતી એ જ પોલિસી, રૂલ કરવા માટે બનાવેલી પોલિસી, હવે આપણે દુનિયા ઉપર, આપણે રૂલ નથી કરવું પણ દુનિયાની સાથે થવું છે. એટલે પોતાની સંસ્કૃતિ, પોતાની ધરોહર, પોતાની ડેમોગ્રાફી, પોતાની ખાનપાન, પહેરવેશ, માન્યતાઓની વચ્ચે હવેની એજ્યુકેશન પોલિસી એવી હોવી જોઈએ કે દુનિયાની સાથે આપણે દોડી શકીએ, ચાલી શકીએ એવું નહીં, દોડી શકીએ. કારણ કે આ 21મી સદી અને ટેકનોલોજીની સદી છે, અને ટેકનોલોજીની સદીમાં દુનિયા સાથે દોડાવવું હોય તો કેવળ આંધળું પશ્ચિમી અનુકરણ ન કરતા ભારતની સ્વદેશી શિક્ષણ નીતિ હોવી જોઈએ, એ નેશનલ એજ્યુકેશન પોલિસી. એના વિસ્તાર પણ પૂછું છું, પરંતુ એ પહેલાં મને વચ્ચે એક સવાલ સર યાદ આવ્યો છે. આઈહબની મેં હમણાં વાત કરી. આઈહબનો મેં પર્સનલી આઈહબનું સેન્ટર જોયું છે અમદાવાદમાં, અને ઓલ ઓવર ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાંથી આવે છે, પણ એટલું બધું એક્સિલન્ટ મને પોતાને પણ લાગ્યું હતું એનું આખું સ્ટ્રક્ચર. કારણ કે સ્ટાર્ટઅપ કરનાર જે લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, એન્ટરપ્રિન્યોર હોય, એના માટે એક ખૂબ સારું પ્લેટફોર્મ છે. પણ સર જિલ્લા વાઇઝ, જિલ્લાઓની જો વાત કરીએ, હાલ જે અમદાવાદથી શરૂ થયેલું આપનું આ જે ફોર્મેટ છે, જિલ્લાઓમાં વિસ્તરશે? આઈ હબ અમદાવાદ ખાતે માઇન્ડ ટુ માર્કેટની સફર અમદાવાદ આઈ હબથી ચાલુ કરી. કદાચ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા બધા મિત્રો જોતા હશે. નાના નાના એવા આઈડિયા જે ગેમ ચેન્જર બને, એવા આઈડિયા આપણે સોશિયલ મીડિયા પર પણ જોતા હોઈએ છીએ, પરંતુ એ ગામડામાં રહેતો વસ્તી યુવાન કે શહેરમાં વસતો યુવાન કે કોલેજ કે શાળામાં ભણતો યુવાન, એને કેવી રીતે અમલમાં લાવવું? કારણ કે મગજમાં આવેલા થોટને માર્કેટ સુધી પહોંચાડવાની આખી જર્નીમાં સરકાર, કારણ કે સ્ટાર્ટઅપની વાત 2014 પહેલાં કોઈએ સાંભળી નહીં હોય દેશમાં, ગુજરાતમાં પણ નહીં સાંભળી હોય. આજે 3જા નંબરે ઉપર છીએ સ્ટાર્ટઅપમાં દુનિયામાં. જે વિકસિત દેશોમાં પણ આપણે 3જા નંબરે અત્યારે સ્ટાર્ટઅપમાં છીએ, અને ગુજરાતે એને બરાબર પકડ્યું છે. હોમ સ્ટેટ છે સાહેબનો, અને હોમ સ્ટેટની અંદર આઈ હબની માફક આવતા સમયમાં ઝોન વાઇઝ આપણે પહોંચી જઈશું. ઝોન વાઇઝ પહોંચ્યા પછી જિલ્લા સુધી પણ આપણે પહોંચવાના છીએ.
એટલે ગામડાનો વિદ્યાર્થી પણ નજીકના વિસ્તારની અંદર નજીકની જગ્યા ઉપર જઈ અને એની જર્નીની શરૂઆત કરી શકે. આ ખૂબ જ અમારા ન્યૂઝ 18ના આ પ્લેટફોર્મ પર તમે ખૂબ જ મહત્વની વાત કરી અને અમારા દર્શકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે આટલું જિલ્લા ટૂંકું સ્તરે ચાલશે ને? આ પ્લેટફોર્મ તમારું છે સર, પણ અમારો લોભ તમારી આગળ વધુ છે. પ્રોબ્લેમ ત્યાં છે કે અમને એવું થાય કે વધુમાં વધુ સવાલો પૂછીએ, વધુમાં વધુ માહિતી આ પ્લેટફોર્મ થકી દર્શકો સુધી પહોંચે. કારણ કે જેમ આપે કહ્યું કે જિલ્લા સ્તરે પહોંચે, આમાંથી કેટલાને ખબર હતી? મને એ નહોતી ખબર. દર્શકોને પણ નહીં ખબર હોય કે આ એક આ પ્રકારે આગામી સમયમાં જિલ્લા સ્તરે પણ પહોંચશે આઈ હબવાળી જે ફેસિલિટી છે. એટલે આવી એક માહિતીની અપેક્ષા હા, છે. એટલું પહોંચશે એવું નહીં. મેડિસિટીની જે વાત છે, મેડિસિટી એટલે આખા એશિયાની, કદાચ દુનિયાની તો મને ખબર નથી, પણ એશિયાની સૌથી મોટી આપણી આ હોસ્પિટલ કે જેની અંદર તમામ ફેકલ્ટીઓની સારવાર ત્યાં મળી રહે. ગુજરાતે નક્કી કર્યું છે, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે, અમદાવાદ જ ઉપર ધ્યાન ના રાખતા દરેક જગ્યાએ આવા સેન્ટરોની સ્થાપના થાય અને દરેક જે મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી સરકારી, કદાચ ખાનગીવાળા તો કરતા હશે, પણ સરકારી વ્યવસ્થાઓ ઉત્તમ પ્રકારની ઉપલબ્ધ થાય એ દિશામાં સરકાર દોડી રહી છે. સરકાર કામ પણ કરી રહી છે. તમને આવતા 5, 7, 8 વર્ષની અંદર જે રીતે આપણો રોડમેપ ગુજરાતે બનાવ્યો છે, દરેક ઝોનની અંદર આપણે પહોંચી અને સારામાં સારી અદ્યતન આપણે મેડિકલ ફેસિલિટી પણ આપવાના છીએ. મેડિકલ ફેસિલિટીની વાત કરી સર, ઘણા સવાલો વચ્ચે હું એક વચ્ચે પૂછી લઉં આપને, કારણ કે રહી ના જાય મહત્વનું. જેમ આપે કહ્યું કે આઈહબ વાળું અમે જિલ્લા સ્તરે લઈ જઈશું, કંઈક એવું પ્લાનિંગમાં છે, પાઇપલાઇનમાં, કે જે અમારા પ્લેટફોર્મ પર આપ જાહેરાત કરી શકો કે ટૂંક સમયમાં આવું થવાનું છે? પૂરો લાભ લઈશું. જાહેરાત માર્ચમાં બજેટમાં થશે. તો સર બજેટમાં શું આગામી જોગવાઈ પહેલા એ કહી દો. બજેટમાં જ જાહેરાત થશે. થોડી હિન્ટ આપો સર. બધી જ જાહેરાતો વાયા બજેટ, કોઈ પણ નવી બાબત હોય, કોઈ દિવસ જાહેર પબ્લિક પ્લેટફોર્મ પર વિધાનસભા મંજૂરી આપે એના પછી અમે છાતી ફૂલાવીને કહી શકીએ. પણ સર હિન્ટ મારે એવી જોઈએ છે કે આરોગ્ય ક્ષેત્રે કંઈક એવું નવું આવશે, એજ્યુકેશન ક્ષેત્રે કંઈક એવું નવું આવશે, બજેટમાં શું જોગવાઈ? દર વખત નવું આવે છે, બજેટ બહુ મોટું નવું હોય છે. આ નેતા જેવો જવાબ અને છે સર, લોકો આવું ના માટેની પણ ચાલે. વાત પણ બહુ સરસ આવતી હોય છે ગીતાબેન. આ નેતા જેવો જવાબ છે. કઈ જે શેર થઈ શકે એવું? નહીં, ઘણું બધું આવશે બજેટમાં. દર વખત સારી બાબતો પ્રજા માટેની, ગરીબ માણસ સુધી પહોંચી શકાય અને આખી વ્યવસ્થા, જે વ્યવસ્થાઓ ચાહે આરોગ્યનું હોય, શિક્ષણનું છે, આપણા આદિવાસી બંધુઓનું છે, ખેડૂતોનું છે, દરેક બાબતો આપણે એમાં આવરી લેતા હોઈએ છીએ. એટલે એ જ્યારે બજેટ એને એપ્રૂવ કરે અને એપ્રૂવ કર્યા પછી એ યોગ્ય પ્લેટફોર્મ પરથી એ જાહેરાત વિધાનસભાના પ્લેટફોર્મ પરથી થાય એ જ યોગ્ય છે. હવે તમે સાચા નેતા પુરવાર થયા બધાની સામે. જવાબ કઈ ગયા સર? કોઈ પણ વાત અમારી વિધાનસભા, સરકારે કોઈ વિષય મૂક્યો હોય પણ એને વિધાનસભા એપ્રૂવ કરે એના પછી એને એન્ડોસ કર્યું કહેવાય કે હવે અમે આ કરી શકીશું, અમે આ સરકાર આ કરશે, એ વાત ત્યારે જ કરી શકાય. સર એક જીકાસ મુદ્દે પર મારી પાસે સવાલ છે. પણ જીકાસનું પૂછતા પહેલાં હું એક પૂછવા માંગુ છું આપને, ખાસ કરીને કાયદા વિશે. કારણ કે એજ્યુકેશનની વાત કરી, આરોગ્યની વાત કરી, કાયદો અમારા એક શોમાં છૂટી ન જાય સમયની મર્યાદાના કારણે. એટલે પહેલાં હું આપને વચ્ચે એ પૂછવા માંગુ છું કે IILMS સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે, આપની દૃષ્ટિએ આ સિસ્ટમ એક તળપદી ભાષામાં લોકોને સમજાવી હોય તો શું આનાથી શું ફાયદા થશે? IILMS ટેકનોલોજીની દ્રષ્ટિએ આખી દુનિયા દોડતી થઈ હોય, ગુજરાત, ભારત દોડતું થયું હોય, એટલે કાયદામાં પણ કેટલાય ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે. કાયદો એટલે જ્યુડિશિયરીની સાથે સંકળાયેલી બાબત. કોઈ પણ કાયદો વિધાનસભાએ બનાવ્યો હોય કે ભારત સરકારે બનાવ્યો હોય તો એ ઇમ્પ્લિમેન્ટ પછી અત્યારે પણ હાઈકોર્ટ અને નાની મોટી કોર્ટોની અંદર ઘણા બધા કેસો પેન્ડિંગ હોય છે. એ કેસોની સરળતા માટે ગવર્નન્સ જ્યારે નરેન્દ્રભાઈએ આખા દેશમાં શરૂઆત કરી છે, અને દેશમાં જ્યારે શરૂઆત કરી હોય એટલે કાયદામાં પણ, અને મોટાભાગના કેસો સરકાર સામેના વધારે હોય, સ્વાભાવિક છે. વ્યક્તિગત કેસો તો એ અલગ વિષય છે, એના માટે તો જુદા જુદા પ્લેટફોર્મ પણ કાયદા વિભાગ અને ન્યાયતંત્ર આપી રહ્યું છે. પરંતુ સરકાર સામેના કેટલાય કેસો કોર્ટોમાં હોય એવા સમયે વિભાગ, લો ઓફિસર, અમારા ત્યાં AGP, GP, AG,
આ બધી જે હેરાર્કી છે કાયદાની, એક જ પ્લેટફોર્મ ઉપર દરેક વિભાગના કેસો ત્યાં હોય અને એક સાથે એનું સંકલન થઈ શકે એના માટેનું આ પ્લેટફોર્મ છે. ખૂબ ઝડપથી દરેકે દરેક વિભાગ પોતાના કેસો, હાઈકોર્ટ પણ એમાં સહયોગ આપી રહી છે ને હાઈકોર્ટમાં પણ જ્યારે પણ કોઈ કેસની રજિસ્ટ્રી અથવા તો કોઈ તારીખ નીકળે એટલે વિભાગ અને કાયદા અધિકારી દ્વારા સીધી એ વિભાગ સુધી પહોંચી જાય, એનો જવાબ ફાઇલ કરવાનો ફાઇલ થાય. કન્ટેમ હોય તો કન્ટેમની વાત પણ ઝડપથી પહોંચે, આટલા સમયની અંદર તમારે આ એફિડેવિટ કરવું પડશે. એક વ્યવસ્થા. ઘણી વખત કેવું થાય, કોઈ કન્ટેમ નોટિસ નીકળી તો ત્યાં વિભાગના અધિકારીને ખબર પણ ના હોય ને છેલ્લા દિવસે જ ખબર પડે કે હાઈકોર્ટમાં તો કન્ટેમ છે. એવી વસ્તુઓ ના બને અને કોઈ પણ જજમેન્ટ અપલોડ થાય અને અપલોડ થયા પછી અત્યારે હાઈકોર્ટ લેવલ સુધી, એટલે હાઈકોર્ટનું આપણે મોનિટરિંગ કરીએ છીએ અને એ IIA-LMS પ્લેટફોર્મ પર પછી જિલ્લા અને તાલુકા સુધી આપણો જવાનો સંકલ્પ છે અને એ બાબતમાં સરકાર આગળ પણ વધી રહી છે. સર, જીકાસ ઉપર જઉં છું, પણ એ પહેલાં આગળનો સવાલ થોડું ફેરવીને પૂછું, કદાચ તમે બોલી શકશો. એટલે બજેટનું નથી પૂછું, નહીં પૂછું. સર, હેલ્થકેર સર્વિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આમાં આગામી આયોજનો શું? સોરી? હેલ્થકેર સર્વિસીસ અને બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ મુદ્દે કોઈ આગામી આયોજનો છે? હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ગુજરાત આખા દેશની અંદર, હું દેશની વાત કરું છું, દિલ્હીવાળા ખાલી બૂમો જ પાડે છે. આ દિલ્હીવાળા મોહલ્લા ક્લિનિક વર્ષોથી ચલાવી જાય છે. મોહલ્લા ક્લિનિક તમે કદાચ જઈને જોઈને આવો તો પેલું ઓક્સિજન માપવાનું અને તમને ડાયાબિટીસનો ટેસ્ટ કરી આપે. વિશેષ ફેસિલિટીઓ નથી ત્યાં. ખોખા જેવા મકાનો ભાડે રાખી અને જે ચાલે છે એની જગ્યાએ આયુષ્ય આરોગ્યમાન મંદિરથી લઈ અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને હવે તો દરેક જિલ્લા લેવલે આપણા ત્યાં મેડિકલ હોસ્પિટલની સારવાર ઉપલબ્ધ થઈ છે અને મેડિકલ એજ્યુકેશનની સાથે હોસ્પિટલ હોય એટલે સારામાં સારી ફેસિલિટી આપણને જિલ્લા લેવલે મળતી થઈ. પરંતુ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, CHC, PHC અને આયુષ્યમાન આરોગ્ય મંદિર, એટલે આખી જે હેરાર્કી છે, આપણે જેટલી આપણી જે પોપ્યુલેશન છે, આપણે 7 કરોડ ગણીએ તો 7 કરોડના જે નોર્મ્સ પ્રમાણે અત્યારે આપણે દરેકમાં વધારે છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, CHC છે, PHC છે, આયુષ્ય આરોગ્યમાન મંદિર છે, આ બધા જ આપણી પાસે પૂરતા છે અને કદાચ વધારે છે. અને એમાં એટલું જ નહીં, પરંતુ ટ્રોમા સેન્ટરની અંદર પણ જે આપણા હાઈવેઝ છે, જ્યાં બ્લેક સ્પોટ છે કે જ્યાં આગળ એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટ પછી તાત્કાલિક નજીકની જગ્યાએ એને સારવાર મળવી જોઈએ, એવા સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરી ત્યાં આગળ ઝડપથી ટ્રોમા સેન્ટર બને એનું મેપિંગ કરી અને આપણે આગામી દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જેટલા ટેસ્ટ પહેલાં આપણા CHCમાં થતા હતા, PHCમાં થતા હતા, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં થતા હતા, એના કરતાં 1.5 અને ડબલ ટેસ્ટ, હું તમને ડાયગ્નોસ્ટિકની વાત કરું છું, એ વધારે ટેસ્ટ આપણે કરતા થયા છીએ. અને અત્યારે જે PHCની અંદર જે ટેસ્ટ હતા લગભગ 67 કે 68 111 પહોંચ્યા છીએ. CHCમાં પણ આગળ વધ્યા છીએ, સબ ડિસ્ટ્રિક્ટમાં પણ આગળ વધ્યા છીએ. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ ભાગ છે. ડાયગ્નોસ્ટિક અને હેલ્થ કેર સર્વિસીસ, અને એમાં પણ પ્રાઇમરી અને ટર્શરી, આ બંનેની અંદર આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છીએ. સર, મેં જીકાસની હમણાં વાત કરી. જીકાસનું પ્લેટફોર્મ કદાચ આપનો એક નવતર પ્રયોગ છે, પણ એના પર બી માછલા ધોવાયા છે. કારણ શું? કોઈ પણ નવી વ્યવસ્થાઓ ગોઠવાતી હોય એટલે ઘણા બધા અભિપ્રાય લીધા પછી આ આયુષ્યમાન કાર્ડ, તમે પહેલાં આપણે જે વાત થઈ કે આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા જ્યારે ગોઠવી હશે એટલે કોઈના મનમાં એવું નહીં હોય કે કોઈ ખોટા સ્ટેન્ડ મૂકી દે, એન્જિયોપ્લાસ્ટી કરી દે, આવું કોઈના મનમાં નહીં હોય. અને એ વખતની વ્યવસ્થા જે આપણે ઊભી કરી હતી એવી જ વ્યવસ્થા એક જ પ્લેટફોર્મ પર સરકારી યુનિવર્સિટીમાં એડમિશન લેવા વાળો વિદ્યાર્થી, પહેલાં તો જુદી જુદી યુનિવર્સિટીઓમાં ફોર્મ ભરવા જવું પડતું હતું, એની જગ્યાએ ઘર બેઠા જ પોતે પોતાના રજિસ્ટ્રેશન માટે, અને આ પણ 12માનું જ રિઝલ્ટ આવે એટલે એને રિઝલ્ટની માર્કશીટોની ટ્રુ કોપીઓ નહીં કરાવવાની, અમે સીધા જ હાયર સેકન્ડરી બોર્ડ ઉપરથી એ બધો ડેટા અમે ફેચ કરવાના. અને ફેચ કર્યા પછી છોકરાઓ યુવાનો પોતાની રીતે એ એડમિશન એને કઈ કોલેજમાં લેવાનું છે એનું આખું આપણે પ્લેટફોર્મ બનાવ્યું.
એ પ્લેટફોર્મ બનાવ્યા પછી નવી વ્યવસ્થા હતી, એટલે નવી વ્યવસ્થામાં ક્યાંક ક્યાંક લેકિંગ રહી ગયું, આપણને ધ્યાનમાં આવ્યું. એ વખતે પણ આપણે સારી રીતે એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, અને અત્યારે હમણાં જ થોડા સમય પહેલા પબ્લિક ડોમેનમાં આપણે 10 સૂચનો મૂક્યા હતા. 285 સૂચનોમાંથી 80% સૂચનો જે આવ્યા એમાં આપણે જે 10 સૂચન મૂક્યા હતા એને સપોર્ટ કરતા હતા, અને બાકીના જે સૂચનો હતા એને પણ એનાલિસિસ કરી આવતી વખતે, એટલે નવા શૈક્ષણિક સત્રની અંદર કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી ના પડે, અને પબ્લિક ડોમેનમાં મૂક્યું હતું. જી કેસની અંદર પડતી મુશ્કેલીઓ અને હજુ પણ એને ફાઇન ટ્યુનિંગ કર્યા પછી અહીંયા વિશેષ જે પરીક્ષાની પદ્ધતિ સાથે જે સંકળાયેલા યુનિવર્સિટીમાં એ તમામને બોલાવી અને સાથે વિદ્યાર્થી સંગઠનના લોકોને પણ બોલાવી, એબીવીપી વગેરેને બોલાવી અને એની સાથે ચર્ચા કરી અને ફાઇનલ જી કેસમાં ક્યાંય નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય તો એને સુધારી અને આવતા સમયમાં યુજીથી પીજી સુધી ક્યાંય એડમિશન લેવાની તકલીફ ના પડે અને ઘરે બેસીને વિદ્યાર્થીને એડમિશન મળે એ પ્રકારની પદ્ધતિ આપણે બનાવીશ. સર, ગૃહ રાજ્યમંત્રી આવી ગયા છે. સર, ખૂબ સ્વાગત આપનું. સર, જતા જતા છેલ્લો સવાલ, કારણ કે મારું લોભ ઓછો નહીં થાય. સર, પબ્લિક યુનિવર્સિટી એક્ટ ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારનો, સફળતા કેટલી જુઓ છો? છેલ્લો સવાલ. બિલકુલ સફળ છે. વર્ષોથી એનો વિચાર થયો અને એ વિચારને આપણે વ્યવહારિક અમલમાં અને વિધાનસભામાં એ એક્ટ લાવતા પહેલા પબ્લિક ડોમેનમાં મૂક્યો હતો. ઘણા બધા સૂચનો મળ્યા અને લગભગ 6 મહિના જેટલી આ એક્સરસાઇઝ કર્યા પછી, એને ફાઇન ટ્યુનિંગ કર્યા પછી આપણે વિધાનસભાની અંદર એ એક્ટ પસાર કર્યો એક જ પ્લેટફોર્મ પર. કારણ કે યુનિવર્સિટીના કોઈ 50ના વર્ષમાં બની હોય, 1950માં 60માં બની હોય, પાછળથી પણ કોઈ યુનિવર્સિટી બની હોય, એટલે સમય સંજોગે જે નિયમો અને જે એના એક્ટ પ્રમાણે જે પ્રોવિઝન્સ હતા દરેક જગ્યાએ જુદા પડતા હતા. એની જગ્યાએ તમામ સરકારી યુનિવર્સિટી એક જ પ્લેટફોર્મ પર એક જ કાયદાથી આ આખી યુનિવર્સિટીઓ બધી ચાલે એના માટે પબ્લિક યુનિવર્સિટી એક્ટ, અને સાથે આપણે એની બોર્ડ ઓફ મેનેજમેન્ટ છે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, તમામ જગ્યાએ પ્રોફેસર હોય, વિભાગ છે કે એના કન્ઝિક્યુટિવ જે પણ કોઈ અધિકારીઓ છે એમને રોટેશન મારફતે બીઓએમમાં આવવાની તક, એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં આવવાની તક, 33% મહિલાઓ, રોટેશન, રોસ્ટર, આ બધાનો સમાવેશ આમાં થાય. એટલે ગુજરાત માટે ખૂબ આશીર્વાદરૂપ આપણે આ પબ્લિક યુનિવર્સિટી એક્ટ આપણે લાવ્યા હતા.